આનો 8 રૂપિયા 8 ભાવ હતો ને ત્યારથી અહીંયા એટલે જે 8 ની મળતી હતી ત્યારથી કેન્ડી અહીંયા ખાવ છો? 15 રૂપિયાની છે. કેટલા વર્ષોથી અમારું પૂરું ફેમિલી બી આવે છે ને મારા ફાધર હતા ઈ આવતા હું ખાવા આવું છું ને મારો સન બી અહીંયા જ આવે. સરસ 3 પેઢી અમારી અહીંયા આવી ગઈ. અચ્છા, તો ત્રીજી પેઢી તમારી અહીંયા જ ખાય છે. પ્લસ આ લોકોનો જે દહીંવાળાનો જે ટેસ્ટ છે એમાં તમે ક્યારેય ટ્રાય કરેલું ખરા? ઘરે લઈ જઈએ છે ને. ઘરે લઈ જઈએ. એનો ટેસ્ટ કેવો બે છે આપણે? બહુ બેસ્ટ છે. હું તો બોમ્બે બી જાઉં છું, ત્યાં બી આનો જેવો ટેસ્ટ ક્યાંય આખા સૌરાષ્ટ્રમાં નથી. સૌરાષ્ટ્રમાં ક્યાંય નથી આવતો. તો જય માતાજી, જય દ્વારકાધીશ એન્ડ વેલકમ બેક ટુ એમડી બ્લોગ ચેનલ. આપણે આવી ચૂક્યા છીએ આજે રાજકોટ જિલ્લાના જેતપુર સિટીમાં, અને તમે જોઈ શકો છો અહીંયા નવજીવન જે લૂઝ આઈસ્ક્રીમ એન્ડ કસાટ આઈસ્ક્રીમમાં બહુ ફેમસ છે. બટ ઓથેન્ટિક જોવો તો તમે આની એક આઈટમ પણ ફેમસ છે જે દહીંવાળા. મોસ્ટ ઓફ તમે જોવા જાવ તો એ ફ્રાય કરીને આપે છે, પણ આ લોકો જે આપે ને એ બાફીને દહીંવાળા બનાવે છે. નોનસ્ટોપ ઇન્ડિયાની અંદર તમને ક્યાંય જોવા નહીં મળે. એટલે આજે એ રેસીપી સાથે આપણે નવજીવન જે અહીંયા આઈસ્ક્રીમ છે, આઈસ્ક્રીમનું ચલાવે એમાં જે દહીંવાળા વેચે ને એ જોવાનું છે. ચાલો આવો મારી સાથે, શું છે એ બતાવ્યું. અંદર આવી ચૂક્યા. અહીંયા આપણે દહીંવાળાની જે પ્રાઇસ છે એક પ્લેટના 70 રૂપિયા છે. પ્લસ શ્રીનાથજીને આપણને દર્શન થયા, અને કસાટ આઈસ્ક્રીમ માત્ર 80 રૂપિયામાં જે આ લોકોની બહુ જ ફેમસ છે. અને અહીંના જે ઓનર છે હિતેશભાઈ, એની પાસેથી આપણે જાણ્યું તો 1942 થી આ શોપ અહીંયા ચાલુ છે. અને અહીંયા જેમના ગોડફાધર હતી, એમના પિતાશ્રી જે અહીંયા 1942 થી જે આ શોપ ચલાવે છે, એટલે અહીંથી લગભગ 80 પ્લસ એટલે 82 વર્ષ જેવું અહીંયા થયું છે. એ પ્લસ આ લોકોના આઈસ્ક્રીમમાં અલગ અલગ જાતના ફ્લેવર છે. હું તમને મેનુ કાર્ડ બતાવું તો મઠાથી માંડીને ટોટલ જાતની આઈસ્ક્રીમ છે, ફ્રૂટ સલાડ છે, ડ્રાયફ્રૂટ છે, બધું જ મળી રહેશે. અને આ લોકોના જે બે મેઇન આઈટમ જે કહેવાય એમાં આપણે કસાટ આઈસ્ક્રીમ અને દહીંવાળા જે ખૂબ જ ફેમસ છે, તે અહીંયા સિવાય તમને બીજે ક્યાંય જોવા ન મળે. તો ફાઇનલી જે અત્યારે અહીંયા જે વડા થાય છે તે તૈયાર કરવા જઈ રહે છે. નોનસ્ટોપ તમે જોવો તો ફ્રાય થઈને થતા હોય, પણ અહીંયા કંઈક બાફીને તૈયાર કરે છે. એટલે ભાઈને પૂછે અત્યારે તમે શું તૈયાર કરો છો? દહીંવડા. એટલે આ એમની છાસનો આથો રાતનો તૈયાર કરેલો છે. હા, એટલે શેમાંથી તૈયાર થતો હશે? 3 જાતની દાળ આવે. અચ્છા, ઓકે. ચણાની, મગફળીની, અડદની 3 જાતની દાળ આવે. અચ્છા, ઓકે. તો અત્યારે આમાં આથો અત્યારે કરવાનો? આથો તૈયાર જ છે. બરાબર, ઓકે. એમાં ખાવાની સોડા બરાબર એડ કરવાની. બરાબર, ઓકે. તો તૈયાર કરીને જે પ્રોસેસ હોય બતાવું. અત્યારે એની અંદર ખાવાના જે સોડા આવે તે નાખી રહ્યા છે ભાઈ. અચ્છા, જીરું આવતું હશે ને? હા, જીરું. અચ્છા, ઓકે. તો નોનસ્ટોપ તમે અત્યારે જોવા જો વાટકીમાં નાખી છે. આ રીતના વાટકીમાં જ નાખવું છે. આ રીતના વાટકીમાં તૈયાર. પછી આને બાફવાના એટલે જે સ્ટીમ ની અંદર આવે છે. અચ્છા, તો તમે જોઈ શકો છો અત્યારે જે સ્ટીમ છે જે આપેલું એની અંદર જ આ બાફવામાં આવે છે. અત્યારે નોનસ્ટોપ બધા વડા અંદર ભરાઈ ગયા છે. આપણે ભાઈને પૂછ્યા આમાં એક તરફની અંદર કેટલી ક્વોન્ટિટી આવતી હશે? આ વાટકી 55 જેટલી આવતી હશે. કેવું છે કે 55 થી 60 અંદર આવે ક્વોન્ટિટીમાં, અને લગભગ 3 ત્રાસ જેટલી અંદર મૂકી છે આપણે બાફવા માટે. અત્યારે અંદર બાફવા તો મૂકી દીધા છે. આપણે ભાઈ સાથે વાત કરીએ તો આનો નોનસ્ટોપ કેટલી વાર લાગતી હશે બફાવામાં? 30 મિનિટ જેવું લાગે. એટલે અડધી કલાક જેવું થઈ જાય? અડધી કલાક થઈ જાય. અચ્છા, અડધી કલાક પછી કાઢવાના? અડધી કલાક પછી. ઓકે, તો અડધી કલાક પછી બહાર નીકળશે ત્યાં સુધી આપણે વેઇટ કરીએ. અડધી કલાક થઈ ગઈ છે અને જો બફાઈ ગયેલા છે ને ભાઈ કાઢે છે. અત્યારે બફાઈ ગયા છે ને? હા, રેડી થઈ ગયા. ઓકે, રેડી થઈ ગયા છે. રેડી થઈ ગયા છે. ખ્યાલ કેમ આવી જતો કે બફાઈ ગયા? વડા છે ને ફૂલાઈ ગયા. અચ્છા, ફૂલાઈ જાય એટલે ખ્યાલ આવી જાય. અચ્છા, ઓકે. જોઈ શકો છો બધા આમ ઓલા ખમણ ઢોકળા ફૂલાઈ ગયા ને એવી રીતના બધા જ આની અંદર જે વડા છે ને ફૂલાઈ ગયા છે. તો આને હવે ઠંડા કરવા પડતા હશે કે? હા, ઠંડા કરવા. અચ્છા, ઓકે. ઈ પ્લસ આ પાણી? આ છાસનું પાણી. અચ્છા, છાસનું પાણી એટલે એ ઠંડા કરવા માટે? હા. અચ્છા, ઓકે. છાસનું પાણી કેમ ઠંડા કરવા માટે કે? એટલે વડા એમાં અંદર બોરવા માટે. અચ્છા, પાણીમાં બોરવાના. પણ છાસના પાણીમાં બોરીને પછી કાઢવાના? હા, ઓકે. હા, ઓકે. આ રીતના છાસના પાણીમાં પાણીમાં બોરવાના. અચ્છા, ઓકે. આપણે જેમ ઓલા ગુલાબજાંબુ ચાસણીમાં બોરી એ રીતે. તો તમે જોઈ શકો છો અત્યારે જો વડા આમ જો છાસના પાણીની અંદર બોરે છે. આ રીતના પદ્ધતિ અને આ રીતના બનતા તમે વડા નોનસ્ટોપ અત્યાર સુધીમાં એ ન જે આમ તો નોનસ્ટોપ ફ્રાય થઈને બધા બનાવતા હશે ને, જે તળીને બનાવે એ રીતે. આ રીતના કોઈ બનાવતું છે આપણે અહીંયા જેતપુરની અંદર? કોઈ નહીં. ગુજરાતમાં ક્યાંય કોઈ નહીં. તો ભાઈનું કેવું છે ગુજરાત લેવલે લગભગ નોનસ્ટોપ કોઈ બનાવતું નથી આ રીતના. જો અત્યારે એક એક વડું કરીને છાસના પાણીની અંદર નાખે. પછી આ જ વડા આપણે જે કસ્ટમર આવે એને આપવાના રહેતા હશે. તો ફાઇનલી અત્યારે જે વડા છે તૈયાર થઈ ગયા છે, અને જે પ્રોસેસ છે જે આપણે કસ્ટમર આવે અને કઈ રીતના આપે અને કઈ રીતના જે ટેસ્ટ કરવાનો એ બધું ભાઈ બતાવે છે. તો સૌથી પહેલા શું કરવાનું આપણામાં? વડા પાણીમાં પલાળ્યા હતા ને. અચ્છા, જે છાસના પાણીમાં જે પાણી કાઢી નાખવાનું. અચ્છા, ઓકે. સાવ દબાવીને પાણી કાઢી નાખ. હા. અચ્છા, ઓકે. હા,
પછી આ વાટકામાં મૂકી દેવાનું. અચ્છા, તો તમે જોઈ શકો છો પાણી કાઢ્યા પછી આ રીતના થઈ જાય. હવે આની પ્લસ ઉપર દહીં આવશે. દહીં આવશે. અચ્છા, ઓકે. તમે જોઈ શકો ઉપરથી દહીં નાખી દીધું છે. એટલે આટલું ઘાટું દહીં આમાં તમે એડ કરો. હા. અચ્છા, ઓકે. એટલે મલાઈ વાળું રહેતું હશે ને? હા, મલાઈ વાળું જ દહીં છે. અચ્છા, ઓકે. તો તમે જોઈ શકો છો ફૂલ ક્રીમી અને મલાઈ વાળું હોય એવું દહીં લાગે છે. આ રીતનું ઘાટું દહીં આપણે અત્યાર સુધીમાં હજી ક્યાંય નથી જોયું. અને ઉપરથી મસાલો નાખવાનો. શેકેલું જીરું. અચ્છા, ઓકે. તો માથેથી ખાલી શેકેલું જીરું ઉપરથી નાખે છે. તમે જોઈ શકો છો માથે શેકેલું જીરું ખાલી એડ કરવાનું. અને માથે ધાણા ભાજી નાખી દીધી. તો ફાઇનલી અત્યારે આપણે નવજીવનમાં છે. આમ તો આ લોકો આઈસ્ક્રીમ પણ ફેમસ છે અને આ દહીંવડા પણ ફેમસ છે. ફેમસ એટલા માટે કે આમ તો તમે નોનસ્ટોપ ટ્રાય કરેલા હોય છે, પણ આ બાફેલા દહીંવડા છે ને આપણે ટેસ્ટ કરીએ શું છે. આ રીતનો ટેસ્ટ મેં હજી સુધી ક્યાંય નથી જોયો. કારણ કે મોઢામાં મૂકતા જે અંદરનું જે વડું છે ને એ આખું કણી 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 થઈ જાય ને એકદમ રવો રવો થઈ જાય છે. અને આ લોકોનું જે દહીં છે ને એકદમ ક્રીમી, એટલે મલાઈનો ટેસ્ટ અંદર આવે છે. અને ઉપરથી આ જીરું એડ કરેલો એનો ટેસ્ટ તમે જુઓ ને એટલે વાવ, જોરદાર, કંઈ ન કરે. અને નોનસ્ટોપ દહીંવડા ખાવાનું પસંદ કરીશ ને તો હું અહીં જે ટેસ્ટ છે ને એ એક વખત અહીંયા આવીને કરવા જેવો છે. અને તમે કોઈ પણ સિટીની અંદર હોય તો કદાચ જેતપુર આવતા હોય ને તો નવજીવનની મુલાકાત લેજો અને આ દહીંવડાનો ટેસ્ટ કરજો. એટલે મારું તો કેવું એવું છે કે તમે અહીંના ચાહક બની જ જશો. તો ફાઇનલી આપણે દહીંવડાનો ટેસ્ટ કર્યો અને મિતભાઈ આપણે બાફેલા દહીંવડાનો ટેસ્ટ કર્યા. શું કે મિતભાઈ, કેવું લાગે ટેસ્ટ? આમ મોસ્ટઓફલી તમે તળેલા તો દહીંવડા ખાધા હા, જ હશે. તળેલા તો નોનસ્ટોપ બધે મળતા જ હોય છે. પણ હજી આ બાફેલા દહીંવડા છે. બાફેલા, ઓકે. મારી ચેલેન્જ છે કે આખા સૌરાષ્ટ્રમાં તમને ક્યાંય નહીં મળે. ઓકે, તો મિતભાઈની ગેરંટી છે અને મારી પણ ગેરંટી છે. આ રીતના બાફેલા દહીંવડા ક્યાંય નહીં. તો ફાઇનલી આપણે નવજીવનની અંદર જે દહીંવડા છે, જે બાફેલા દહીંવડા, આમ તો નોનસ્ટોપ ફ્રાય કરેલા મળતો હોય, પણ બાફેલા દહીંવડાનો ટેસ્ટ કર્યો એકદમ જોરદાર અને કંઈક અલગ જ આઈટમ હતી. અને આ લોકોનું જે ક્રીમી દહીંવાળું જે વડું હતું ને, વાત જ પૂછોમાં. અને આપણે ટેસ્ટ આપણે જે કર્યો એ જેતપુર સિટીમાં છે, એટલે રાજકોટની બાજુમાં થાય. અને નોનસ્ટોપ અહીંનું લોકેશન જોવો એટલે સ્ટેન્ડ ચોક જે ધમધમતો એરિયો છે. અને આ ફૂલવાડી રોડ ઉપર અત્યારે આપણે ઊભા છીએ અને નવજીવન આપણે છે ત્યાં આવેલું છે. એક વાત કરતા તો હું તમને ભૂલી ગયો કે તમારા ગામ, શહેર કે સિટીની અંદર કોઈ પણ એવા ફૂડ હોય જે અમારા ધ્યાનમાં ન આવતા હોય પણ ત્યાંના ફેમસ હોય તો અમને કમેન્ટ કરજો. અમે ફટાફટ ત્યાં આવશું અને વિડીયો શૂટ કરી જઈશું. તો ફાઇનલી હવે આ વિડીયો આપણે અહીંયા સમાપ્ત કરશું. પાછા મળશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી, જય દ્વારકાધીશ એન્ડ ટાટા એન્ડ બાય બાય.